નમસ્કાર મિત્રો, મારું નામ છે કરણ મશરૂ અને આપ જોઈ રહ્યા છો કોડિંગ શીખો સરળતાથી બાય ન્યૂટન સ્કૂલ. આજના વિડીયોમાં આપણે સિંગલી લિંક લિસ્ટ પર અપડેશન ઓપરેશન જોવાના છીએ. ઓલ્સો આ વિડીયોને કન્ટિન્યુ કરતાં પહેલાં જો તમે સિંગલી લિંક લિસ્ટ પર ઇન્સર્શન ઓપરેશનનો વિડીયો ના જોયો હોય તો પહેલાં એકવાર એ જોઈ લેજો, બિકોઝ આનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે આપણે ઇન્સર્શન ઓપરેશનના કોડના કન્ટિન્યુએશનમાં કરવાના છીએ. આજનો વિડીયો કન્ટિન્યુ કરતાં પહેલાં ન્યૂટન સ્કૂલ વિશે પણ જણાવી દઉં. ન્યૂટન સ્કૂલ એક એવું પ્લેટફોર્મ છે જે તમને ટેક જોબ્સ માટે પ્રિપેર કરે છે. Also, under their pay after placement program, you have to pay zero fees till placement. These are some of the top companies in which Newton School students are working. આ છે એમની થોડીક મેથોડોલોજીસ ફોર ટીચિંગ, લાઈવ ક્લાસીસ, ઇન્ડસ્ટ્રી પ્રોજેક્ટ્સ, મોક ઇન્ટરવ્યુઝ, પર્સનલ મેન્ટરિંગ. Courses offered by Newton School are full stack development course, Newton School for women, for working professionals. And the mentors here have themselves worked at some top companies and at some very good level. So if you are interested, please check out their website newtonschool.co for more information. Now let's continue with today's topic. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. સિંગલી લિંક લિસ્ટ પર આપણે અપડેટ ઓપરેશન કરવાનું છે. સો વોટ ડઝ ઇટ મીન પહેલાં તો એ જોઈ લઈએ એન્ડ ધેન વી વિલ સી. બહુ જ સિમ્પલ ટોપિક છે. સપોઝ આ આપણું સિંગલી લિંક લિસ્ટ છે, આ નલ છે, આ ટેલ પોઇન્ટર છે, પોઇન્ટર ટુ ધ લાસ્ટ એલિમેન્ટ, ને આ હેડ પોઇન્ટર છે. ઠીક છે. એલિમેન્ટ્સ છે 4, 5, 9, 8 અને 70. ઠીક છે. હવે માની લો હું તમને એમ કહું કે અપડેટ, મારે આ નોડને અપડેટ કરવો છે, ફોર એક્ઝામ્પલ 9 વાળાને, અને આની નવી વેલ્યુ ફોર એક્ઝામ્પલ મારે 90 કરવી છે. ઠીક છે. સો એ કેવી રીતે કરશું? તો આ ઇનપુટમાં કઈ રીતે આપેલું હોઈ શકે, આપણે કઈ રીતે આપવાના છે? આપણે ઇનપુટમાં આપશું અપડેટ, પછી બે પેરામીટર આપશું. પહેલા પેરામીટરમાં હશે કે આપણે કઈ વેલ્યુ અપડેટ કરવી છે. ફોર એક્ઝામ્પલ 9ને અપડેટ કરવી છે. સો અપડેટ 9, સો ધીસ ઇઝ ધી ઓલ્ડ વેલ્યુ, અને આ વેલ્યુને કયા વેલ્યુથી અપડેટ કરવી? સો ફોર એક્ઝામ્પલ 90. સો આ આપણું ઇનપુટ હશે. ઠીક છે. સો ધીસ ઇઝ ધ ન્યૂ વેલ્યુ. આપણે આ રીતે આપવાના છીએ. સો જે નોડની વેલ્યુ અપડેટ, જે નોડની વેલ્યુ 9 છે એને 90થી અપડેટ કરવાની છે. સો વી વોન્ટ ટુ અપડેટ ધીસ નોડ વિથ 90. તો હવે આને કઈ રીતે કરશું? સૌથી પહેલાં તો જો મારે આ નોડને અપડેટ કરવું હોય તો મારે આ નોડ સુધી પહોંચવું પડે. ઠીક છે. સો ફોર એક્ઝામ્પલ આપણે જનરલ કેસ લઈએ, અપડેટ V1 અને V2. ઠીક છે. સો આપણી અપ્રોચ શું હશે કે આ નોડ સુધી પહોંચી જઈએ. એકવાર આપણી પાસે આ પોઇન્ટર આવી જાય, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ટેમ્પ, ધેન વોટ વી કેન ડુ ઇઝ ટેમ્પ ડેટા ઇક્વલ્સ ટુ ન્યૂ વેલ્યુ, ફોર એક્ઝામ્પલ અહીંયા 90. ઠીક છે. તો સૌથી પહેલાં આપણે આ પોઇન્ટર લગીને પહોંચવું પડશે. આ જનરલાઇઝ છે. ઠીક છે. તો આપણે શું કરશું? હેડ પોઇન્ટરથી સ્ટાર્ટ કરશું. એક ટેમ્પરરી પોઇન્ટર લીધો, તેમાં હેડ પોઇન્ટરને સ્ટોર કરી દઈશું. ઠીક છે. હવે એક વાઇલ લૂપ લગાવશું. વાઇલ ટેમ્પ ડેટા ઇઝ નોટ ઇક્વલ ટુ V1. ઠીક છે. temp equals to temp next. ઓકે, આઈ હોપ આ નેક્સ્ટ શું છે તમને ખબર હશે. આપણું જે નોડ છે તેનું સ્ટ્રક્ચર શું છે? સ્ટ્રક્ટ નોડ ઇન્ટ ડેટા અને સ્ટ્રક્ટ નોડ પોઇન્ટર નેક્સ્ટ. ઠીક છે. આ જે આપણું નોડ છે તે આ ડેટા ટાઈપનું છે. તેમાં એક આપણે ડેટા વેલ્યુ સ્ટોર કરી શકીએ, ઇન્ટીજર, અને નેક્સ્ટ પોઇન્ટર છે જે કે એની પછીના નોડને પોઇન્ટ કરવા માટે યુઝ થશે. સો વાઇલ ટેમ્પ ડેટા ઇઝ નોટ ઇક્વલ ટુ V1, ટેમ્પ ઇક્વલ ટુ ટેમ્પ નેક્સ્ટ. અને આપણે સ્ટાર્ટ ક્યાંથી કર્યું હતું? ટેમ્પ ઇક્વલ ટુ હેડથી. સો ફોર એક્ઝામ્પલ જો આપણે 9 અને 90 વાળો કેસ લઈએ તો V1 થઈ જશે 9 અને V2 થઈ જશે 90. ઠીક છે. સો સૌથી પહેલાં ટેમ્પ હેડને બરાબર હશે. ઠીક છે. Is temp data equal to 9? No, temp data is not equal to 9 because આ 4 છે. સો temp equal to temp next. તો આ temp પોઇન્ટર છે એ હવે અહીંયા પોઇન્ટ કરવા મળશે. temp data is not equal to 9. This is 5. So temp data is not equal to 9. V1 ની વેલ્યુ 9 છે. સો temp equal to temp next. ઠીક છે.
હવે ટેમ્પ ડેટા ઇઝ નોટ ઇક્વલ ટુ 9, 9 નોટ ઇક્વલ ટુ 9, ફોલ્સ કન્ડિશન થઈ ગઈ, વાઇલ લૂપની બહાર આવી જશું. સો આપણને આ પોઇન્ટર મળી ગયો. હવે શું કરશું, તેની વેલ્યુને અપડેટ કરી દેશું. ટેમ્પ ડેટા ઇક્વલ્સ ટુ V2. સો આ કેસમાં V2 છે 90, સો આ થઈ જશે 90. ઠીક છે. સો આપણી અપ્રોચ શું છે, પહેલાં તો આપણે હેડ પોઇન્ટરથી સ્ટાર્ટ કરશું અને V1 વેલ્યુવાળા નોડ સુધી આગળ જશું. વાઇલ ટેમ્પ ડેટા ઇઝ નોટ ઇક્વલ ટુ V1, ટેમ્પ ઇક્વલ ટુ ટેમ્પ નેક્સ્ટ. જેવું આપણે એ પોઇન્ટરે પહોંચ્યા એવું એ નોડની વેલ્યુ અપડેટ કરી દેશું. ટેમ્પ ડેટા ઇક્વલ ટુ V2. હવે આમાં કોર્નર કેસ શું હોઈ શકે, V1 છે એ આપણી લિસ્ટમાં જ ના હોય. ઠીક છે. ફોર એક્ઝામ્પલ V1ની વેલ્યુ છે 100 અને આ આપણી લિંક લિસ્ટ છે, તો 100 આ લિસ્ટમાં જ નથી. ઠીક છે. સો ટેમ્પ આપણું પહેલાં અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી અહીંયા હશે, પછી અહીંયા હશે અને અલ્ટિમેટલી ટેમ્પ શું થઈ જશે, નલ. સો ઇન ધેટ કેસ આપણે શું કરવું પડશે, એક ઇફ કન્ડિશન લગાડી દઈએ. ઇફ ટેમ્પ ઇક્વલ્સ ટુ નલ, મતલબ કે લિસ્ટના એન્ડમાં પહોંચી ગયો છે, મતલબ કે V1 વેલ્યુ છે નહીં લિસ્ટમાં, તો આપણે શું કરશું, બ્રેક કરી દેશું વાઇલ લૂપને. ઠીક છે. અને અહીંયા અપડેટ કરતાં પહેલાં પણ એક ઇફ કન્ડિશન લગાડી દેશું. ઇફ ટેમ્પ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, ઠીક છે, તો જ ટેમ્પ ડેટા ઇક્વલ્સ ટુ V2. ઠીક છે. સો ધીસ ઇઝ ધી અપડેશન ઓપરેશન. એકવાર જલ્દીથી રિવાઇઝ કરી લઈએ શું કરવાનું છે. V1 વેલ્યુવાળા નોડને V2 થી અપડેટ કરવાનું છે. સો વી વિલ સ્ટાર્ટ ફ્રોમ હેડ, ટેમ્પ ઇક્વલ ટુ હેડ, અને આપણે આગળ વધતા જશું લિંક લિસ્ટમાં જ્યાં સુધી આપણને V1 વેલ્યુવાળો નોડ ના મળે. સો વાઇલ ટેમ્પ ડેટા ઇઝ નોટ ઇક્વલ ટુ V1, ટેમ્પ ઇક્વલ ટુ ટેમ્પ નેક્સ્ટ. ઠીક છે. જેવો એ આપણને નોડ મળી જશે, વાઇલ લૂપમાંથી બ્રેક થઈ જશે અને અહીંયા આપણે નોડને અપડેટ કરી દઈશું. ટેમ્પ ડેટા ઇક્વલ ટુ V2. ઇન કેસ કે V1 પ્રેઝન્ટ જ નહીં હોય લિસ્ટમાં, તો ટેમ્પ અલ્ટિમેટલી નલ થઈ જશે. આપણે વાઇલ લૂપમાંથી બ્રેક કરી દઈશું અને ઇફ ટેમ્પ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, એ જ કન્ડિશનમાં આપણે ડેટા અપડેટ કરીએ. જો નલ હશે તો આપણે ડેટા અપડેટ નહીં કરીએ. સો આઈ હોપ કે તમને કન્સેપ્ટ સમજાઈ ગયો છે. હવે આનો કોડ પણ જોઈ લઈએ. ઓકે, સો હવે આપણે આવી ગયા છે ન્યૂટન સ્કૂલના ઓનલાઈન એડિટર પર અને અહીંયા આપણે સિંગલી લિંક લિસ્ટ પર અપડેશન ઓપરેશનનો કોડ લખીશું. તો સૌથી પહેલાં તો મેં તમને જેમ કીધું હતું કે ઇન્સર્શન ઓપરેશનના કન્ટિન્યુએશનમાં લખવાના છે. સો ઇન્સર્શન ઓપરેશનનો કોડ કોપી કરીને પહેલાં તો હું પેસ્ટ કરી દઉં અહીંયા. ઠીક છે. અને તેનું ઇનપુટ પણ લઈ લઈએ. આઈ હોપ કે તમે ઇન્સર્શન ઓપરેશનનો વિડીયો જોયો છે તો તમને ઇનપુટ ખબર હશે. આ શું છે, આ છે ટોટલ નંબર ઓફ ક્વેરીઝ. એન્ડનો મતલબ છે કે આપણે લિંક લિસ્ટના એન્ડમાં નવો નોડ એડ કરવો છે. સ્ટાર્ટનો મતલબ છે કે લિંક લિસ્ટના સ્ટાર્ટમાં નવો નોડ એડ કરવો છે. અને મિડનો મતલબ છે કે લિંક લિસ્ટના મિડમાં આપણે નવો એલિમેન્ટ એડ કરવો છે. વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ. અત્યારે આપણે ખાલી એક લિંક લિસ્ટની જરૂર છે બીકોઝ આપણે અપડેટ ઓપરેશન કરવું છે. સો મિડ અને સ્ટાર્ટ વાળા ઓપરેશનને હું કાઢી નાખું. ઓકે. અને તો એન્ડમાં લિંક લિસ્ટમાં હું આટલા એલિમેન્ટ્સ એડ કરીશ. સો આપણી લિંક લિસ્ટ શું થઈ જશે, 5 6 7 8 9. હવે અપડેટ ક્વેરી હું આપી દઉં. અપડેટ, ઓકે, આઈ થિંક ન્યૂ લાઈન. ઓકે, અપડેટ 7 ને મારે અપડેટ કરવું છે 37. પછી અપડેટ 6 ને મારે અપડેટ કરવું છે 60 થી. અપડેટ એક ઇનવેલિડ ઇનપુટ આપી દઈએ 100. 100 ને અપડેટ કરવું છે 200 થી. 100 છે જ નહીં ઇનપુટમાં, સો આપણી લિંક લિસ્ટ એમને એમ જ રહેશે. અપડેટ, હવે જે 37 આપણે ફર્સ્ટ ઓપરેશનમાં અપડેટ કર્યું છે તેને પાછું અપડેટ કરી દઈએ 90 થી. ઓકે. સો 4 અપડેટ ઓપરેશન અને એન્ડ ઓપરેશન છે 5. સો ટોટલ નંબર ઓફ ઓપરેશન્સ થઈ ગયા 9. સો અહીંયા હું 9 કરી દઉં. હવે કોડમાં આપણે a ઇક્વલ્સ ટુ એન્ડ હશે તો એન્ડમાં એલિમેન્ટ એડ કરવાની કન્ડિશન છે. મિડ હશે તો મિડમાં એડ કરવાની કન્ડિશન છે. સિમિલરલી અહીંયા એલ્સ ની જગ્યાએ આપણે કન્ડિશન લખી દઈએ બીકોઝ આપણે હજી એક ઇફ કન્ડિશન લખવાની છે. સો એલ્સ ઇફ a ઇક્વલ ટુ થર્ડ કેસ શું છે કે આપણે લિંક લિસ્ટની સ્ટાર્ટમાં નવું એલિમેન્ટ એડ કરીએ તો આ કન્ડિશન. અને અહીંયા આપણે એડ કરી દઈએ અપડેટની. એલ્સ ઇફ a ઇક્વલ ટુ અપડેટ. ઠીક છે. ઓકે. હવે અપડેટ ઓપરેશન જેવું આવે એવું આપણને ખબર પડી જાય કે બે વેલ્યુ લેવી પડશે, V1 અને V2. V1 છે નોડની ઓલ્ડ વેલ્યુ અને V2 છે નોડની નવી વેલ્યુ. સો આઈ થિંક V1 V2 વેરિયેબલ્સ આપણે લીધેલા છે. યસ, લાઈન નંબર 22. સો પહેલા તો આપણે ઇનપુટમાંથી V1 અને V2 ને લેવા પડશે. સો V1 V2.
હવે V1 નોડ જે છે ત્યાં સુધી પહોંચવું પડશે. સો ટેમ્પ ઓર ટેમ્પ1 તમે કાંઈ પણ લઈ શકો. હું ટેમ્પ1 લઉં છું. ટેમ્પ1 equals to head while temp1 data is not equal to V1, temp1 equals to temp1 next, right? અને ઇન કેસ V1 જો હશે જ નહીં આપણી લિસ્ટમાં તો temp1 ની વેલ્યુ નલ થઈ જશે. સો ઇફ temp1 equals to null then break. ઠીક છે. while loop ની બહાર આવીને આપણે ડેટા અપડેટ ક્યારે કરવાનો છે? જ્યારે temp1 ની વેલ્યુ નલ ના હોય. સો ઇફ temp1 is not equal to null, temp1 data equals to V2. ઠીક છે. સો આ આપણી લિંક લિસ્ટ અપડેટ થઈ જશે અને પછી આપણે અહીંયા પ્રિન્ટ તો કરાવી જ છે, રાઈટ? ઇન્સર્શન ઓપરેશન નું જ છે એ તો. સો રન કરાવીએ. ઓકે, સો પેલા તો 9 લગીન આપણી લિસ્ટમાં એલિમેન્ટ એડ થશે. સો 5 5 6 5 6 7 5 6 7 8 5 6 7 8 9. પછી આપણે આપ્યું છે અપડેટ 7 to 37. સો લાઈન નંબર 6 તમે જોઈ શકો છો 7 વેલ્યુ છે 37 માં અપડેટ થઈ ગઈ છે. પછી અપડેટ 6 60. સો 6 is updated as 60. then update 100 200. હવે 100 આપણી લિંક લિસ્ટમાં છે જ નહીં. સો લિંક લિસ્ટ will remain as it is. then update 37 to 90. આપણા ફર્સ્ટ અપડેટ ઓપરેશન પછી જે 737 થઈ ગયો તો એને હવે 90 કરવો છે. સો 37 છે એ 90 થઈ ગયું છે. સો અવર ફાઇનલ આઉટપુટ ઇઝ 560 90 8 9. સો આ કોડ સક્સેસફુલી રન કરે છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો. ઓલ્સો ન્યૂટન સ્કૂલનું લોન્ચ પેડ વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અહીંયા તમે ઘણા બધા કોર્સીસ ફ્રીમાં કરી શકો છો. તેમના ડાઉટ પણ તમે સોલ્વ કરી શકો છો અને સર્ટિફિકેટ પણ મેળવી શકો છો. થેન્ક યુ.